પછી એમ કીધું કે આગળ ટીકું થયું ને તો કાલ ખાઈ મારા તરફથી પ્રોગ્રામ રૂપિયા હું આપી તમ કરી છોકરા શું ભેગા કર્યા? અરે ભાઈ મારી એક છે ને જીભ કસરાઈ ગઈ હતી. આ મારે માંડવીમાં છે ને ફૂગ ગધેની બહુ આવતી. દવા છાંટી દીધી, બધું કરી લીધું, કોઈ હિસાબે કંટ્રોલ થતી નથી. પછી મેં એક ઠેકાણે ધોવરાયું ભૂવા હા, તો એને કીધું કે તમે છે ને 35 વાંઢા જમાડો. 35 વાંઢા? હા. એટલે પછી હવે છે ને મેં આજ નવીરો હતો ને હું આજ વાંઢા જમાડી દેવા દે. આ બધા જો આ વાંઢા લેજે આ બધી નો હજી 30 35 આવે. આ તો બાપુજી લાગે બધા છે. પછી આ કારીગર નો બોલાવ્યા બેસ્યા. ઈ વાંઢો? હા, ઈ વાંઢો બીજી વાર છે. ના, ઈ બીજી વાર છે, પણ આમ વાંઢો છે. અમારા ઓલા ભાઈ હા, આ મોટા અમારા એક ગ્રેડ ના વાંઢા છે. આમાં ગ્રેડ ઉપર છે વાંઢા? હા, ગ્રેડ ઉપર. ક્યાં સુધી ગ્રેડ કેટલા? હા, કેટલા ગ્રેડ ના વાંઢા? ઈ છે એલ સુધી આવે. A થી L સુધી? A થી L આખી સુધી. સિરીઝ? હા, ડબલ એક્સલ, ડબલ એક્સેલ વાંઢા એમ? હા, એ રીતના બધા છે આયોજન. એટલે મિત્રો મેં એવી માન્યતા રાખી હતી, એક ભુવા બાપાએ કીધું હતું તે કે ભાઈ તમે વાંઢા જમાડો ને તો તમારે કે ફૂગ વહી જાય. જમવામાં શું બનાવ્યું? જમવામાં જો આખી ડુંગળીનું શાક. વાંઢા માટે સારું આમ ગણ કરે નહીં? હા, એને ડુંગળી બહુ કામ કરે. અને હા, અને બાજરાના રોટલા બધું ગરમ ગરમ? હા, ભેગો પાપડ મસાલા વાળો, પછી સલાડ, ખાલી ટમેટાનું. અહીં બીજું શું હોય? વાંઢા નથી જમાડ્યા એમ ને? 35 વાંઢા છે તમારા ગામમાં? 35 નહીં, આ તો 35 ની તો જીભ કોથરી હતી, બાકી વાંઢો તો મારે હો થઈ જાય. 35 ની માનતા છે? 35 ની માન્યતા છે. 35 તો થાવ જ જોઈએ, પણ અહીં તો વધી જાય. હજી આવકમાં છે. ગ્રેડ વાળા કેટલા વાંઢા આમાં? એક ગ્રેડ વાળા તો દાદા છે. અહીંયા બેઠા જો અહીંયા ભાઈ, આ વાહ લેતો ફોકસ કર અને મેરા. હા, જો હા, મારી જો આજ માન્યતા પૂરી થઈ જાય પછી આગળ રોટલા કેટલા કેટલા વાંઢા ખાહે એનો આગળ વિડીયો આપણે જોઈન્ટ કરી દે હું આગલા વિડીયોમાં બતાવશે. હા, ના સ્પેશિયલ શેક ના કારીગર છે અમારા ભાવેશભાઈ રામાણી. ઈ પણ વાંઢા? આખી ડુંગળીના શાકમાં કોઈ પૂગે નહીં. હવે કેટલીક વાર લાગશે ભાવેશભાઈ આમાં? અડધી કલાકની વાર લાગશે. તમે ભૂખા મરવી નાખ્યો. હા, હવે પાછા ક્યાંય જમવા નહીં જાય, આવું વાર લાગશે ને તો. હા, મને એમ છે બહુ ઓછું આવું જમણવાર હોય, વાંઢા જમણવાર એ બધું. હા ભાઈ, જો બધા છોકરીઓ જમાડે, કોઈ બાઈઓ જમાડે, કોઈ લગ્ન વાળાને હા, જમાડે. કોઈ લગ્ન વાળાને જમાડે, કોઈ ગરગણા વાળાને જમાડે. હમણાં મારે ગરગણા વાળાને જમાડવો પડશે. ઈ આમાં નથી આવ્યો? હા, ઈ નથી આવ્યો. ઈ ક્યાંક ઉપનેર ભરવા જવાનું કહેતો તો, એને મારે સ્પેશિયલ જમાડવો જોઈએ. ઘણા વાર છે તારા ભેગા? હા, મારા ભેગા ગરગણા વાળા છે. એટલે હવે એને હું પછી નિરાયથી જમાડી દે. હવે આ બધાને ગરગણા થઈ જાય હજી જમાડે. હા, હવે તો કોઈનો આમાં મેળ થવો હોય તો થઈ જાય. હા, અને જીને જો ભાઈ આમાંથી પાછી હગાઈ થાય તો એને પાછું આ ડુંગળીનું શાક ખવડાવવાનું બધાયને. બરોબર છે. આ વાંઢાનું રેડી? ગ્રુપ છે તમારું એમ? હા, આ કોઈ વાંઢા ગ્રુપ છે, હજી આવકમાં છે. બે ત્રણ નો મેળ ઉતરી ગયો એમાં. હા, 2-3 નો મેળ ઉતરી ગયો. એટલે આ તો જામાવટ વાળું છે, બાકા જીકી જ બોલવાની છે. ડુંગળી શાક ડુંગળીના શાકમાં ને બાજરાના રોટલામાં કોઈ ઘટે જ નહીં. ગરગણા વાળી વાત કરો. હા, ઈ ભાઈ કેમ નથી આવ્યા? ઈ હવે માંડ મૂંગો થઈ ગયો. હા હા હા, નકર તો 5 વાગ્યાનો ઉડાઈ જાય. ઈ મને એમ છે હા, એના રાજપાડી એ ભાઈ નું ભાઈ નામ ભાઈ પડી ને. એક અક્ષર તો કયો ખાલી કયો અક્ષર છે એનો પેલો અક્ષર? બાપુ પેલો અક્ષર તો કયો? હા, પેલો અક્ષર નહીં ભાઈ, નામ દેવા ના પાડે એની. શરમ આવે?
કે હજી પાછું કંઈક થઈ તો પાછું થાય નહીં નહીં, એ વાંઢાવાળો ભાઈ છે ને, થ્રેસર હાલે રાજપાડી. ઈ ક્યાંક ઉપનર ભરવા જવાનો હતો. મોઢોલી હોટેલી હતો હા હા વિડીયો ની પથારી ફરી ગઈ છે તો ફોન આવતો છે તો ચાલુ છે ઈ અમને ક્યાં ખબર ગમે છે કીનો હતો ફોન આમાં ભાઈ આ દહીં નાખે હજી. દહીં નાખે ખા દઈએ ની ભાઈ દહીં નાખે ભાઈ. અલા આમાં શું નાખવું પડે? દહીં નાખે આ તોય. હાલી હલાવી નહીં હોય તો નાખી વાંઢામાં બી શું હોય હેલો મિત્રો, આખો ડુંગળીનું શાક બનાવે છે, તમે જોઈ શકો છો. વાંઢા માટે સ્પેશિયલ. અત્યારે ડુંગળી ને ટમેટા નામાં કઈક બાફું, દહીં નાખ્યું. માંડવી હે નહીં નહીં, એ છે કાજુ. કાજુ નો ભૂકો છે. ને ઓલા હે ને માંડવી ને એમાં પેંડા છે, અડધો કિલો પેંડા નાખવાનું કહે છે. હવે તો વાં કાપકૂપ ચાલુ છે બધી. ચટણી હે મસ્ત જે આમાં સરણી નાખી જ નથી તોય આવો કલર આવી ગયો. પૈસા લો અને ડીઝલ નાખીને નીકળી કરે વ્યવસ્થા કરીને તો મેં એમ નીકળી ગયો. ડીઝલ જોયું કે નહીં રસ્તામાં હોય તો ગૂગલ પે કરીને ડીઝલ નાખેલું નહીં. રમવાના મારે કે 200 રૂપિયા હોય તો 500 રૂપિયા આ ડબલામાં મીઠું વાળી काश्मीरी सरणी डाला है इसमें. एकदम मस्त कलर है वो भाई शाक में. હજી તો પૂરું બન્યું નથી. આમાં કોઈ જાય કચરો બધો જબલામ ભરી કચરો બધો ડબલામાં ભરીને વેકરામ જવા દેજો. હા હેમંતભાઈ, ચલાટ વાળા ક્યાં ભાઈ? ચલાટ બનાવે છે આપડા રાકેશભાઈ છે, સ્પેશિયલ સલાડ ના કારીગર. અરે સાહેબ તો ખબર પડે કે સલાડ કી ના કહેવાય. કાબુલ થી બોલાવ્યા હા. રાકેશભાઈ, હા ભાઈ, હવે તમારા સલાડ બનાવવા તમે કેટલે ઠેકાણે જાઓ? હું જો એક તો મારું મેઇન બ્રાન્ચ તો અફઘાનિસ્તાનમાં છે. અફઘાનિસ્તાનમાં, બરોબર. હા નેપાળ. હા નેપાળ. એના કરતા વધારે મારી મોસ્ટ પ્રાયોરિટી હોય ને તો ભૂટાનમાં છે. ભૂટાનમાં. ભૂટાનના લોકોને ટમાટરનું સલાડ બહુ ભાવે. બરોબર. ને એમાં જે મારમાં જે એનો મસાલો છે ને હા હા એ લોકો તો બહુ પસંદ કરે. એમ. હા, એટલે આ ત્રણ દેશ આપણા જે તુર્કીમાં નજીકના હમણાં ચાલુ country વાળા કરવાના છે છે. ને, હા અને તુર્કી વાળા મારો કોન્ટેક્ટ કરે છે પણ મારું બજેટ એને પોસાતું નથી. બરોબર છે. હા તો આ અમે જ લોકો ભેગસારી કે તમે આ અમારી ઓલું. હા, એ તમને સંજોગ વરસાદ મોકો મળી ગાલ્યો એક ટેસ્ટ કરો. હા, હા, એક બાઈટ ટેસ્ટ. યુગાન્ડામાં શાખા હતી પણ બંધ કરી દીધી કારણ કે પહોંચી ન વળે આપણે અત્યારે સમથિંગ 24 કન્ટ્રીમાં તો આપણું બ્રાન્ચ ચાલે જ છે. આનો તો બહુ સ્વાદ હો ભાઈ. આનો મેઇન ટેસ્ટ છે આપણો મરી મસાલો. બરોબર. એ આપણું સિક્રેટ છે. સિક્રેટ એ છે. આપણે આગલા વિડીયોમાં જણાવશું સિક્રેટ. હા હા એકાંતમાં બનાવશું ત્યારે આપણા ફ્રી ટાઈમમાં. સારું કર્યું. આ એક સેવાનું કામ છે મારે. આ તમારા વાંઢા મિત્રો માટે હા હા આપણે તો કઈ ઉપાધિ નથી. હા આપણે કઈ ઉપાધિ નથી. ઓકે, હાલો તો મળીએ પછી. હાલો. હા ઓકે ઓકે ઓકે.
ઓહો આ ક્યાંક બધા પડે નહીં માથે મને તો ઈ છે ટોપમાં પડશે હવે કેટલીક વાર લાગશે આમાં ભાવેશભાઈ? હજી 5 મિનિટ જ બનાવ્યો. હવે તો આમાં એમ થાય કે દર્દ ખાઈ લઈ. હે હું તો ધાણા જીરણ ભૂકો. પાપડ તો કોઈ દેવાનું નથી ને, પાપડ તો હેકવાઈ ગયા હતા કાબીસી પાપડ પાછળ પાપડ લઈ લેવું આપણે બે જ ચાલશે. હાલો રાકેશભાઈ હવે ભરે છે ઠામ. હા એમાંથી ગ્લાસ લઈ છે એમાં જ ભરતા જાવ. બાય બાય. આ થાળી મુક્ત રહેજો ફરી ફરી. હા સાઈડમાં લઈ જાજો. સાઈ ગ્લાસ ભરીને દેજો, અંદર નો જવા દેજો. નહીં કઈ નથી હો. બધાય કુંવારકાઓ બેસી ગયા છે. રાકેશભાઈ પીરસવાનું કામ કરે છે. સાસ આવી ગઈ છે. સાઈ વાહતી દેજો, રોટલા દિયો. જો એવું કે હરમાતા નહીં ખાવામાં. લાવ ભાઈ બધાય પેટ ભરીને ખાઈ જાઓ. મારે ભૂખ વહી જાય. આશીર્વાદ દેજો. હા ઈ તો ઈ વાઈટ કરનો હેલો બીજું કરો ઈ કઈ બધું ખાવાનું કઈ આને સુખું આવી ગયું ને આમાં કોઈ એટલે ઈ તો પડી કાઢ નાખવાની હેટ કરનું હોય હાલો ઓહો આ તો ખાતર પાડ્યું ભાઈ. ઓહો એ વિજય એ બધાય ભાઈ એ ઘરની ગોળી હો વિજય. હાલો ભાઈ ઘરની ગોળી જમજો. હાલો બે જાઓ બે જાઓ. હાલો સલાડ એમ જ ભાઈ તમે ઉસે આંગળી કરવા મત આવો જોઈ તમારે સલાડ પણ રાકેશભાઈ નું એમ બન્યું હો, કઈ ઘટે નહીં.
સલાડ એકવાર સાઈડ તો કરો. ના રોડાય અહીંયા હું કેટલા અહીંયા બે બેહી છે. જોઈ બોલજો પાપડ બાપુની હવેરી પાછો પાપડ તરવાનો ટાઈમ નથી હવે. કેમાં તો આ બધો ઉતરે બાપુ તમે અહીંયા બેસી જા ગા કોણ છાસ દે. હટાવ લે આ છાસ દે હોય કે છાસ દે ને? તો ખાસ લઈ લેજો ને. આવે બોલા હા શાક એકવાર મને આપી દો. શું છે અશોક મામા કેમ મજા આવે કે બસ બસ વાંઢાને જમાડ્યા તો મજા જ આવે ને એમાં. હા મજા જ આવે ને. હા ગરમા ગરમ ભાઈ. વાંઢાનું જમણવાર કર્યો છે, એમાં મજા જ આવી ગરમા જોઈએ. ગરમ શાક હોય તો જ. આ તો અમારે આ માન્યતા પૂરી થઈ હો હા હા સમસો ને આવી લે. અને આવીએ ક્યાં બધાય કોઈ વાંઢો બાકી નથી હો. હા બધાય વાંઢા આવી ગયા છે. હા સારું હો બધા ખાઈજો ઘરની ગોળી તમે તમારે આ ભાઈ હા જો જ ને. ચલે તું જઈ જા આ ભાઈ ના ના વાંધો જ્યારે હોય ઘડી ઘરે ઓહ આ તો એમ જ અરે રોટલા રેડી છે એમ કેમ બધી ખીમા શ્યામનો બોલે સમસો દે શાક લઈ લેવો ભાઈ. ખીમાન શાક સિમન સાઈ સાહેલ લઈ ગયો. પરદવ લે ખીમાન રોટલો અડધો દેજો. છે સાઈ સા હેલા કોઈને ઘટે તો કીધું. ખીમાન શાક બાકી ના ખીમાન ઉપર નાખી દેજો. એના ઈ નહીં પાવ. રોટલો આમ લઈ લે. બલાસ કેમ જવાનું કરવું? અંદર જ છે ઈમ કરમાં આમ તેલ આવી છે